ધોરણ 10નું મોસ્ટ આઈએમપી ચેપ્ટર આંકડાશાસ્ત્રનો સ્વાધ્યાય 13.3નો 7મો દાખલો એટલે કે આપણે મધ્યસ્થનો જે છેલ્લો દાખલો છે તે જોવાના છે। તો તમને ખબર છે મધ્યસ્થમાં આપણને વર્ગ અને આવૃત્તિ આપેલી હોય છે। આપણે આવૃત્તિ પરથી સંચય આવૃત્તિ શોધવાની હોય છે। તો સૌથી પહેલાં આપણે સંચય આવૃત્તિ કેવી રીતે શોધવી તે જોઈએ। તો સૌથી પહેલાં અહીંયા તમારે આ જે બે આપેલા છે તે બેને અહીંયા આમને આમ રાખી દેવા। પછી આ જે બે છે એમાં આ 3 ઉમેરી દેવા એટલે કે 5। આ 5ને અહીંયા નીચે લખો અને તેમાં 8 ઉમેરી દો એટલે કે 13। હવે આ 13ને અહીંયા નીચે લખો અને તેમાં 6 ઉમેરી દો એટલે કે 19। આ 19ને તમે અહીંયા નીચે લખો અને તેમાં 6 ઉમેરી દો એટલે કે 25। આ 25ને તમે અહીંયા નીચે લખો અને તેમાં 3 ઉમેરી દો એટલે કે 28। આ 28ને તમે અહીંયા નીચે લખો અને તેમાં 2 ઉમેરી દો એટલે કે 30। હવે આ જે આપણે આવૃત્તિનો ટોટલ સરવાળો છે n તે આપણો 30 થાય છે। હવે અહીંયા આપણે સૌથી પહેલાં n/2 શોધવાનો હોય છે। તો n/2 એટલે કે 30/2 જે 15 આવે। તો હવે આપણે જોવાનું કે સંચય આવૃત્તિમાં 15 ક્યાં સમાઈ જાય છે। તો 13 તો નાના છે 15 કરતાં, પણ 19માં 15 આવી જાય એટલે આ થશે આપણો મધ્યસ્થ વર્ગ। આને આપણે કહીશું મધ્યસ્થ વર્ગ, જે મેં અહીંયા લખ્યું છે તેથી આપણો મધ્યસ્થ વર્ગ 55 થી 60 થાય। હવે આપણે અહીંયા L શોધવાનો છે। L તમને ખબર છે મધ્યસ્થ વર્ગની અધસીમા થાય। CF થાય આપણી જે સંચય મધ્યસ્થ સંચય આવૃત્તિ છે તેની ઉપરની આવૃત્તિ એટલે કે આ 13। F થાય આપણી મધ્યસ્થ આવૃત્તિ અને H વર્ગ લંબાઈ, તમે આ મોટા વર્ગમાંથી નાનો વર્ગ બાદ કરો એટલે તમને એ વર્ગ લંબાઈ મળી જશે, તે 5 છે। હવે આપણું સૂત્ર છે M = L + n/2 - CF / F એને ગુણ્યા H। તો અહીંયા L બરાબર 55, n/2 તમે અહીંયા હવે અહીંયા એક ધ્યાન રાખવાનું છે, આપણે n/2 અહીંયા કરી લીધા છે તો અહીંયા ફરીથી કરવાના નથી। n/2 બરાબર 15, CF બરાબર તમારા અહીંયા 13, આપણો F 6 છે અને H આપણો 5 છે। હવે અહીંયા જો 15માંથી 13 જાય એટલે કે 2 વધે અને છેદમાં 6 તમે અહીંયા લખ્યા છે 2/6 એને ગુણ્યા 5। હવે 2ને તમે 6 વડે ભાંગ નાખો તો 2 તેરી 6 થાય એટલે કે નીચે ઉપર 1 વધે અને નીચે 3 વધે, 1/3 એને ગુણ્યા 5। હવે અહીંયા 5ને અહીંયા ગુણી નાખો એટલે કે 5/3 તો 55 + 5/3। હવે તમે 5ને 3 વડે ભાંગો તો તમારો જવાબ આવશે 1.67। આ 1.67 ને તમે 55માં ઉમેરી દો તો તમારો ટોટલ જવાબ આવશે 56.67।